ગમે એવો આંસકા મારતો હોય પણ એકવાર પૌણાઈ દો, હાવ ઢીલી છે. એક છોકરો તમને મમ્મીને કહેતો, એક છોકરો હમણાં પપ્પાને કહેતો, પપ્પા હું એવડો ક્યારે થઈશ કે મારા મમ્મીને પૂછાવીને બધું કરીએ કે બેટા? એના બાપા કે એવડો તો હોય નથી થયો. 60 વર્ષ પણ આપણું ડાળિયું આવતું નથી. ઘરે જ નહીં તો ગ્રામ પંચાયતમાં નથી આવતું. હમણાં નરેન્દ્રભાઈ મોદી છે ને, નરેન્દ્રભાઈ મોદી એક જગ્યાએ જમવા ગયા ને તો પેલા જમવાના કાઉન્ટર હતા ને પાટા મારી મારીને ઢોળવા માંડ્યા, બધું મીડિયા ઢોળવા. તો કે કેમ ઢોળો છો? પછી નરેન્દ્રભાઈ બોલ્યા, હું ખાતો નથી, ખાવા દેતો. મીડિયા બધું ઢોળવા. બોલો, જોકે અમારા મિત્રો છે બધા. હું બીજેપીમાં છું, ભાવનગર સાંસદ સેલ હું કન્વીનર છું, પણ ચૂંટણી બહુ મજા આવે. જો હમણાં ચૂંટણી આવશે. હમણાં ગાંધીનગર મારો 5 દી પહેલા પ્રોગ્રામ હતો, બધા મિનિસ્ટર બેઠા. મેં કીધું સરકારનું એક કામ બહુ સારું છે, 108 કેવી 108 બનાવી છે. હમણાં તો 108 એમ્બ્યુલન્સ અમારા ગઢડામાં આવી ને, ગઢડામાં. એટલે મેં બાબાને કીધું, મેં બાબા આપણા ગામમાં 108 આવી હતી કે એટલી બધી મૂકશું કે? મેં એમ નહીં, એક જ આવી. બોલો આવા ડોહલા, અમારા ડોહલા તો અદભુત છે. રોડ ઉપર બમ્પ શું લેવા આવે એ ખબર નહીં. રોડ ઉપર બમ્પ હમણાં મેં ગઢડામાં કર્યા ને 2-3 બાબલી આમ આવ્યા, એ કે આ સારું કર્યું, ગામનું પાણી ગામમાં આપણું પાળ્યું કે લીધું. પાળ્યું નથી, બમ્પ છે. બોલો હું આનું કરું? ડોહલા એટલા બધા પાછળ છે. 1982 રમણીકભાઈ, 1982 હવે પેલા અમારે ફ્રીજ આવ્યા. ફ્રીજ નો કોઈ ખબર જ નથી ઉપયોગ શું થાય. વાડીએ થાય ને ઉપલા ખાના માથું નાખે, ભારે ટાટું. બધા કે આ આડું પાડીને હુશ્યા અને છોકરો આડું પાડીને અંદર હું છે, ભારે ઠાઠું કે. એટલે હવે સુધાર આવ્યા. અને સુખી માણસ કોણ છે આ દુનિયામાં? સુખીમાં સુખી માણસ કોણ છે? કે જોડિયાકનું જીન્સ હોય, વુડલેન્ડ ના બૂટ હોય, રેમન્ડ નો શર્ટ હોય, ત્રિભુવન ભીમજી ઝવેરીનો ગળામાં ચેન હોય, લેક્સસ ગાડી હોય, બોમ્બે ને એમ્બીવેલીમાં, લોનાવાલામાં, સહારા સિટીમાં તમારું 100 કરોડ રૂપિયાનું મકાન હોય. તમારી બાજુ ધીરુભાઈ અંબાણી રહેતા, ધીરુભાઈ અંબાણીના વહુ કોકિલાબેન આપણા ફળિયા મારીને એમ કે કોથમરી પડી. મજા આવે ને તાળીયું પાડજો. કારણ કે મજા આવે ને તાળીયું ન પાડો તો આવતો જન્મ તાળીયું પાડવાનો આવે. હવે કયો આવે તમારે નક્કી કરવાનું. તમે કયો આવે તમારે નક્કી કરવાનું. ભાઈ કે અમે તો પહેલા વહેલા છે, એક વિચાર કરજો. અમે તો હાવ તમારી વાર પહેલા વહેલા. પહેલી વાર જમાવું બહુ અઘરું, કલાકારો ને ખબર છે. હા, તબલા વાળા જો બિચારા જયારે સીતાજી વળાવે તે રોવે, નગર બાપુ પૈસા કાપી લે. અમારે ગરડામાં પારેણ બેઠી, પારેણ પુરાણી કે કલ્યાણ ની વાત આપણે બપોરે કહેશું તો એ જીવના કલ્યાણ ની કહેતા. અમારા ગામનો કલ્યાણ હતો ને એમ થયું મારું શું કહી દેવાના છે? કે કલ્યાણ ની વાત આપણે બપોર પેશી કહે. કલ્યાણ આગળ આવીને બેસી ગયો કે મારું કહી દે. તો કે અત્યારે બહુ મોડું છે, કલ્યાણ ની વાત સવારે 9 વાગે કહીશું. અમારા ગામના કલ્યાણ એમ થયું મારું કઈ કહી દે. વળી કલ્યાણ આગળ આવીને બેસી ગયો. એ કે કલ્યાણ ની વાત આપણે પમદી કહીશું. હન કલ્યાણ નો મગજ ગયો. એ કે 3 દિવસ આગળ આવીને બેહું છું, કલ્યાણ ની વાત હવે કહીશું, કાલ કહીશું. હું બોવડી જાજરૂ જવા ગયો હતો, મારા ડબલામાં બોર પડ્યું, હું ખાઈ ગયો. જેમ કેવું કહી દો, જાઓ જેમ કેવું કહી દો. એમ કે કલ્યાણે રોન કાઢી હું ઊંધું માર્યું તેમ. બોલો એટલે અમુક કલ્યાણ હોય આવા લુખાઈશું તમને. પણ જબરદસ્ત વાત છે. મેં તમને કીધું ને કે ભગવાનની દયા, ઈશ્વરની દયા છે, એટલા બધા કાર્યક્રમ હાલે છે. મેં તમને કીધું ને અમારે અશોકભાઈ, નમીન બેન, રેખાબેન, અમારે ભાઈ ગોપાલ મહારાજ, અમે નવરાજ નથી. હમણાં ઓફ છે એમાં મહેંદી હાલે. અત્યારે કેવી હીરા ઉદ્યોગમાં મહેંદી હાલે જોઈજો. હવે પાછા આવે બધા. એપ્રિલ મહિનો આવે જો બધા દેહમાં આવશે. અને ગેસ વેચી દેહ શેડિયા પ્રાઇમસ આવશે. અને જોજો પીનું મારે દેહમાં જોઈજો સમાવાય. હું તમને કહો એ તો બધું પાછું આવવાનું. હા, વિચાર કર્યો. અને સુરત અદભુત છે. વરાસા રોડમાં તમે નીકળો ને, સુરતના વરાસા રોડમાં તો સોસાયટી ઉપર લખ્યું હોય ગીતાનગર કો હા, પ્રભુનગર કો હા. આપણને કો હા હું છે. એક બેન ને મળશે કો હા હું કે કોક ની ઓળખાય ને હા પાડે અંદર જાવે લે. બોલો કો હા એટલે કોપરેટિવ હાઉસિંગ સોસાયટી, એમ ટૂંકું નામ થાય એનું. પણ ભયંકર પરિસ્થિતિ આવી છે. એક બેન હમણાં રોવા માંડ્યા. તેના પતિને કીધું કે હું મરી જાઉં તમે શું કરો? તો બોલો કે હું ગાંડો થઈ જાઉં. કે બીજા લગ્ન કરો. કે ગાંડા ગમે એ કરે. લે બોલો હું આનું કરું? ભયંકર પરિસ્થિતિ છે. અત્યારે સુધારા જ એટલા બધા આવી ગયા છે કે જ્યાં જોવો ત્યાં. પણ એટલું બધું ડેવલપ થયું છે ખરેખર. ગામડા કરતા શહેરમાં અમુક રિવાજ એવા એવા. એક શહેરમાં તું જમાઈ ગયો ને રિસેપ્શનમાં બધાને થાળી આપી દીધી. થાળીમાં કેરી આપી. મેં કેરી હું લેવા આપી હતી કે રસોઈયાની સાહેબ ગોળી ગોળીને ખાવ. તો હું ગોળતો હતો ને ગોટલું સેટક્યું. તે જે ભાઈના છોકરાના લગ્ન હતા એના કોટના ખિસ્સામાં વીજી ગયો. અને એના બરોબર મોબાઈલ આવ્યો.
સમજણ પડે તાળીઓ પાડજો. અને એને મોબાઈલ આમ ઉપાડ્યો, ગોટલું ઉપાડ્યું. એ કે ઓહો મોબાઈલ ગવરેજ થઈ ગયો. મોબાઈલ નથી, ગોટલું છે. બોલો ક્યાં પરિસ્થિતિ કરવી? આવા હેરાન થાય છે. એમાં જ્યાં જોવે ને એટલા બધા સુધારે લેટેસ્ટ ટેકનોલોજી. અને તમે બધા એમ માનો છો કે તમે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી વેચી દીધા, બધા નાબૂદ થઈ ગયા. અમારા ગામડામાં આવ્યા અને બાયું હેરાન થાય છે. બાયુને ખબર જ નથી ચેનલ કેમ ફેરવા. એક બેન મેં કીધું તમે રામાયણ ટીવી સિરિયલ નો હપ્તો કેમ ન જોયો? કે હાણસી ન ચડી. મેં હાણસી ના ટીવી નું હતું કે હાણસે ચેનલ ફેરવી. લે બહેનો એવા હેરાન થાય છે. પણ જે કઈ તપ છે એ બહેનોનું છે. જે કઈ તપ એ 11 રે, એ ભૂખ્યા રે, એ મોળાકત રે, એ નિર્જળા રે, એનું પૂન છે. એટલે રોજ આપણે હાઈવે માથે રખડવી એટલે ક્યાંય આપણે ચોટામ નથી થઈ જતા. પૂન એનું છે. એક 15-20 વર્ષ દીકરી એના બાપાના ઘરે હોય, 20 વર્ષ પછી એના લગ્ન કરો અને 21મા વર્ષે લગ્ન કરીને એના સાસરાને ત્યાં જાય એટલે બીજા ત્રીજા દિવસે એના બાપુજીને ફોન કરે, બાપુજી આપણે જેવું ટીવી છે એવું જ મારા હારાનું ટીવી છે, આપણે જેવું ઘરે ફ્રીજ હતું એવું જ અમારે ફ્રીજ છે, આપણે જેવું ટીવી છે એવું જ એવું ટીવી છે. 2 દીમાં બધું પોતાનું કરે. આ બુદ્ધિ જેવી તેવી આપણે આપણા હારા કયો આ બાથરૂમ મારું બહાર. એટલે બહેનો નો પૂન છે. અને એ તો બહેનો સહન કરીએ કે બાકી 10 જ વર્ષ એવો કાયદો આવે કે બહેનોને હારે નથી જવાનું. અને આપણે હારે જવાનું શું દશા થાય? આપણે મુકેશભાઈ શું દશા થાય? એ હાડલા ઉઠ્યા હોય, એ જીન્સ પહેર્યા હોય, હાડલા હારા મૂછોના ઠોંગા નીકળ્યા હોય અને વળાવે તો આપણી દિશા થાય. એ બાપા મન તેડી જાયજો, મારા હારા રોન કાઢે 2 બસો બધા આવ્યા. એ તો બહેનો સહન કરી કે જે કઈ પૂન છે ને બહેનોનું છે. બહેનો તો પાણીપુરી કદાચ અહીં ગામડામાં નહીં ખાતા હોય, બાકી બહેનો પાણીપુરી ભાવનગરમાં ખાય, સુરતમાં ખાય, અમદાવાદમાં ખાય. બહેનો પાણીપુરી ખાય એની સામે કોઈ વાંધો નથી, કારણ કે એની હાટું રળવા જાય મેં જન્મા. પણ બહેનો પાણીપુરી ખાતા ખાતા જે હિન્દીમાં ઓર્ડર આપે છે ભૈયા નહીં સાંભળજો, ખરેખર ઉલટી થાય એવો. યુપી નો ભૈયો પાણીપુરી બનાવતો હોય, આપડા કાઠિયાવાડા બહેનો હિન્દી બોલે કેવું લાગે? ડાયલેરી બિસ્કિટ ખાતા એવું લાગે. પાદરી યુપી ના ભૈયા ઓર્ડર આપે પૂરી પગથી લેના, કોથમરી કા કટિકા બહુ નહીં નાખના, અને ભાઈ 66 ના પાણી નહીં ડાલના, રગેડા ઉતર ઘેરે ઘેરે ઓલા 3 વારા તૂટે છે. આ હું પાણીપુરી હાટું તૂટે? મારજે બરાસ. અને જો વ્યસન છે ને જિંદગીમાં, વ્યસન મેં એવું નક્કી કર્યું, સુરત મારા લગભગ 200 પ્રોગ્રામ થયા, મેં એવું નક્કી કર્યું વ્યસન જિંદગીમાં કોઈ સારું નહીં. પણ મને એવું લાગે છે કે હીરા જે ઘઉં હીરા એના માટે 35 નો માવો સારો. 35 નો માવો જે હીરાનો કારીગર ખાતો હોય છે એ ઘંટીના ઘોડા ઉપર હિરોઈન નો ફોટો છે, હિરોઈન નો. અને હાથમાં 35 નો માવો ને 35 નો માવો સોળતો છે. એને એક્સ જોજો ત્યારે નેનો લડ ગઈ એને ઠાઠ ખાય 142 હીરા ઈ કરી નાખશે. બાકી ભગત ખાતો છે ને, ભગત એ નકરું બરાસ જ મારતો છે. આગળ આ ગયો લાગે, બીજા ને કામ નહીં કરવા દે. એટલે ભાઈ નથી આ 35 નો માવો હારો એમ. એટલે ભયંકર પરિસ્થિતિ. અમારા ગરડા એક બેન નોકરી કરે છે, બેન બિચારા નોકરી કરે છે. એના પતિનું જયારે ખબર આવે તે ટિકિટ ચોંટાડીને જીભ બડાડે. મેં આ શું કામ જીભ બડાડો? તો કે તમારા ભાઈ જયારે ટિકિટ ચોંટાડી હોય 50 કવર આવ્યા ને પછી ઓલા શોખ કર્યો હોય કે હવે જીભો ન અડાડતી, બધી જેઠાલાલ પટાવાળા ચોંટાડી. આવા હેરાન થાય છો, આવા ભયંકર પરિસ્થિતિ, ભયંકર. એટલે બહેનોને આ જીવવાનું હક બહેનોને છે. દાંડિયા રસ જોવો ગયો હતો ને, દાંડિયા રસ જોવો કર્ણાવતી ક્લબમાં અમદાવાદ દાંડિયા રસ રમે તો બહેનોને જ મજા. ભાઈઓ તો એવા હેરાન થતા હોય, 4 છોકરાની માએ સણિયા સોળી પહેરી હોય અને એ દાંડિયા રહેતી હોય. માં અંબે ઘૂમે, માં ગરબે ઘૂમે. એનો વર છે ને, વર એક હાથમાં આઈસ્ક્રીમ નો કોન, એક હાથમાં ગુલ્ફી, અને છોકરા પાસે બેઠો હોય. લે આપણે તો તાજો જ રાંડ્યો લાગે, તાજો. જે કઈ જીવન મજા છે બહેનોને છે. બાકી આદમી તો બિચારા એવા. અને બહેનોને એક જ સલાહ છે, આ 4 મહિના 5 મહિના મંદી હાલે છે તમારે બધી કરતાળો મૂકી દેવાની જરૂર છે. કોઈ ભક્તિ કરવાની જરૂર નથી. એક માત્ર તમારો પતિ ઓફિસેથી, બિઝનેસથી, ધંધેથી ઘરે આવે અને આમ ફળિયામાં ઉભો રહે, દાંત કાઢતા કાઢતા એક પાણીનો ગલાસ સંભાઈ દો, તમને કોઈ વ્રત રહેવાની જરૂર નથી. બાકી આજ મને પીળા પાડી દીધા, પીળા બાબલા બાપા પીળા પડતા હતા. તમે પડે
કોઈ તેને પૂછ્યું કે એમ રહોડું આંકે છે? ઘઉંના સાલ્ય લઈ લઈને કથા વહેતા હતા, હું આપણા બાપુજી ના છે? બિચારો કેમ રળે છે એને ક્યારેક પૂછો, જમીનના ભાવ શું છે, કેમ રોલિંગ આંકે છે? એને કોઈ પૂછ્યું? માં અંબે ઘૂમે, માં ગરબે ઘૂમે, ઓલ્યો હું ઘૂમાઈ ગયો ને. અમારે ડોશી કીર્તન ગાતી હતી, એમાં કડતાળું લઈને એમાં કોઈ કીધું માં જીબી નું શેકિંગ આવ્યું, ડોશી કડતાળું ના ઘા કરી કરીને ભાઈ ગયું. અને એક ટોળું આવેલું હતું ને, ડોશી કે એ બટા મારે ઘરે હાલો ને મીટર માં આંકડી ભરાવી. તો ઓલા કે તમે ઉભા રહ્યો, અમે જીબી વાળા થઈ. રામ જોઈને લાગી, ગોપાલ જોઈને લાગી, 4000 માં લાગ્યું. હજી કડતાળું વેચી તો મેળ આવ્યો નહીં. હું તમને રામ જોઈને લાગી, ગોપાલ જોઈને લાગી, હું બાહ્ય હેરાન કરે. અને બેનો આપણે હરીફાઈ જ કરે છો, આપણી હરીફાઈ જ કરે. આપણે મૂછું હરખી કરી, નાણ હરખા કરે. ક્યાં મજા આવું છે? હોઠ લાલ કરે, જાણે કટોરીને કાનસ મારી એવું લાગે. હા, શું આ કરશે આ બહેનો? એની પરિસ્થિતિ જ આવે. એક બેન તો માથામાં 3 જ વાળ ને બ્યુટી પાર્લર માં ગયા. બ્યુટી પાર્લર કે અંબોડો લઈ દે, અંબોડો લેતા એક વાળ તૂટી ગયો કે ચોટલો લઈ દે, ચોટલો લેતા એક વાળ તૂટી ગયો, એક જ વિચાર કે ભલે ખુલ્લા. બોલો હું આનું કરું? આ બહેનો ક્યાં જાય? હું તમને કહું, પરિસ્થિતિ એવી છે ને કે વાત જ આવે છે, ભયંકર પરિસ્થિતિ. હવે બહેનો આપણો બધા કપડા પહેરે, જીન્સ પહેરે, ટી શર્ટ પહેરે, આપણે એક દી પહેરો કુતરા માં પડે કે નહીં? એમાં એક દી પહેરો લ્યો, હાથ આવે. આપણે હરીફાઈ જ કર્યા કરે. શું તમને કહો, પણ જે કઈ જીવન મજા છે ને બહેનો ને છે. બહેનો એટલા બધા વ્યવસ્થિત છે, પણ પૂન મેં તમને કીધું ને એમ એનું છે. જે કઈ પૂન કરે બિચારા બહેનો પૂન કરે, ભયંકર પૂન. સવારમાં બહેનો વહેલા જાગતા, પેલા વહેલા તો પહેલી રોટલી ગાય માટે બનાવતા. એ ગાયને રોટલી દઈ જાય. ત્યારે વહેલા ઓફિસે ભાઈ જવાનું છું, એટલે ગાયની રોટલી ભાઈ ખાઈ ગયો, તો ભાઈ થઈ ગયો હાવ ગાય ગયો. બીજી રોટલી કૂતરા માટે બનતી, એ બેન ખાઈ ગયા. તો ઓલો ઘરે ધંધે આવ્યો ને, રોટલીઓ ફરી ગઈ. રોટલીઓ હું તમને કહું, રોટલીઓ ફરી ગઈ. પણ મેં તમને કીધું ને કે આજ ઉમંગ, આજ ઉસરંગ, આજ સખી નહેનોમાં ને આજ અમારે આંગણે કંચન વર્ષા મેં, જેને પોતાનું કઈ આપ્યું છે એનું લોકો સ્વીકાર્યું છે. મેં વિચાર કરજો, અમારે ગઢડાની બાજુમાં આંકડિયા ગામ છે, આંકડે નારાયણ સ્વામી સમર્થ ભજની થઈ ગયા. 5000 ભજન આ સંતે ગાયા, પણ કોઈનું ગાયેલું ભજન એને ગાયું નથી. કાનજી ભૂટા બારોટ જેથરો બાપાની વાર્તા કરી, પણ કોઈ ચિત્રા બાપા કીધા નથી એની પહેલા. વિચાર કરજો, ગંગા સતીન પાનબાઈ અમારે ગઢડાની બાજુ હમટિયાળા ગામ, 52 ભજન આ અભણ બાઈએ લખ્યા, પણ એના ગાયેલ ભજનમાં ભલભલા ગલથિયા ગાય. શંકર પાર્વતી ની મોજડી મારા બાપુજી ગાય, પછી ભલભલા ગલથિયા હું તમને ખાવ. વિચાર કરજો કે જે કઈ આવ્યું ને એ બધું નાભીમાં જ આવ્યું, એનું લોકોએ સ્વીકાર્યું છે અત્યાર સુધી. કારણ કે એક સ્ત્રીને જેટલે પ્રસૂતિમાં વેદના થાય ને, એટલી વેદના કલાકારોને ગરીબી થઈ હોય ને, તેનું સર્જન બહાર નીકળતું હોય છે. હું તમને કહું, એ વર્ષો સુધી લોકો ભૂલતા નથી. આજ કાનજી ભૂટા બારોટ નથી ભૂલાતા, હેમુ ગઢવી નથી ભૂલાતા. આનું કારણ શું હતું? આ સીતાફળ જેવાતા. સીતાફળ તમારે ખાવું હોય તો ધીરુભાઈ અંબાણી આવે તો એને જ ખાવું પડે, એની શીરું ન પડે, એને શીરું ન પડે, એને ખાવું પડે. અમુક અમુક બાળકો એવા, જો બાળકો તમે પૂન કરો છો બહુ વ્યવસ્થિત બાળકો, જો 6 ખિસ્સા વાળા જીન્સ, ભલે એક ખિસ્સા કઈ હોય નહીં, પણ અદભુત એમ. છોકરા કેટલા વ્યવસ્થિત, ઇંગ્લિશ મીડિયમ, પરિણામ મીડિયમ, ઘર મીડિયમ. એક છોકરા, એક ભાઈ તેના છોકરાને લાફો માર્યો. મેં શું કામ લાફો માર્યો? તો કે આવતીકાલે એનું પરિણામ છે. મેં કાલે પરિણામ છે ને આજ શું કામ માર્યો? તો કે કાલે હું બહાર ગામ જવાનો છું. એને ખબર આ લુકેશ ના પાસે થવાનો છે. અને અત્યારે છોકરું જો ભણવા જતો હોય તો કેટલું ઇમ્પોર્ટન્ટ હોય, દફતર એની મમ્મી પાસે હોય, વોટર બેગ એની મમ્મી પાસે હોય, બધું એની મમ્મી પાસે. છોકરું કેડી આદિને આવેલું જતું હોય, એના દફતર નો ઉપડે લુકેશ આ દેશ માટે શું કરી કહું. અને અત્યારના છોકરાના દફતર તમે જોવો, આમ ભર્યા દફતર હોય, અંદર કેડબરી ચોકલેટ હોય, નાસ્તાનો ડબ્બો હોય, કેવા 2.5 જણા દફતર હોય. આ 40-45 વર્ષ પહેલા આપણા વડીલો ભણ્યા અને પૂછો, નાસ્તાના ડબ્બા હતા, દફતર હતા, પાદરો કાતરીઓ ફરતી ફ્રેમ નહીં, સ્લેટ જ નહીં, એમાં એકનો ખૂણો થોડો થાય ને કે વિદ્યા એવી વિદ્યા. પૂછો વડીલો ને પૂછો. અને નાસ્તાના ડબ્બા હતા, આ આપણા વડીલો ભણ્યા, નાસ્તાના ડબ્બા હતા, ઘરે બહુ ખાઈ લેતા, પછી નિશાળે જતા હતા, બરોબર વચ્ચે ભોગતા, નહોતા નિશાળે પહોંચી શકતા, નહોતા ઘરે પહોંચી શકતા. અને જે તકલીફ ઉભી થતી હતી, એક થૂક વાળો પાણો ખિસ્સામાં નાખી દેતા. દુનિયાની કોઈ તાકાત એના આરોગ્યને કાંઈ કરી શકતી નહીં. વિચાર કરો તમે. આ
આપણું ભણતર હતું, આ આપણું શિક્ષણ હતું. વિચાર કરો અત્યારે છોકરા ક્યાં ભણે છે. અને આ તો તમે પૂન કરો છો ને, આ ગૌશાળા